जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન. આ એપિસોડ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. હમણાં મેં કંકોત્રી વાંચી ને મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ, એટલે મેં તરત જ પૂછ્યું, મેં કીધું મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ? મને કે બીકોમ એટલે બીજી કોમની. હમણાં એક લગ્નના કાર્યક્રમમાં કોઈ બહેનોએ કપાળમાં ચાંદલો નહીં કરેલો. મેં કીધું આમ કેમ? મને કે કંકોત્રીમાં જ લખ્યું ચાંદલાની પ્રથા બંધ છે. મેં કીધું આ રોકડા આપવાની ના પાડે છે, આ તો લગાડો તમે. આ વિધવા વિવાહમાં આવી ગયા એવું લાગે છે કીધું. અને ચાંદલો અને સેંથો આ છે ને નારીની સૌભાગ્યની નિશાની છે. પણ હવે તો બેનોએ થાય હાવ કાઢી નાખ્યા. જૂના જમાનામાં કહેવત હતી કે જે બહેનનો સેંથો સીધો એનો ધણી સીધો. હવે તો આમ અડધે સુધી સીધો જાય પછી ડ્રાઈવર છે, અડધેથી પછી જ્યાં જાવું અહીંયા જા. એક બેને તો આમ લીલા રંગનો હેથો પૂરેલો, બોલો, ગ્રીન સેંથો. મેં કીધું બેન સેંથો તો લાલ હોય. મને કે તમારા ભાઈ રેલવેમાં ગાર્ડ છે ને. કેવા અદ્ભુત આયોજન કરે છે. અને ચાંદલો છે ને એ પણ સૌભાગ્યની નિશાની. ચાંદલો એટલે પતિ બરાબર, જસ્ટ લાઈક હસબન્ડ. પણ હવે તો ચાંદલાના ભાવ ગગડી ગયા. 2 રૂપિયાના ડઝન મળે, બોલો, પ્લાસ્ટિકના. અને ઈ ચાંદલો પાછો ગમે ત્યાં ચોઈટો હોય, બારણા ઉપર ચોઈટો હોય, અરીસા ઉપર ચોઈટો હોય, નળ ઉપર ચાંદલો ચોઈટો હોય. પછી શું કે તમારા ભાઈને શરદી થઈ ગઈ, આ 3 દીથી ચાંદલો નળ ઉપર ચોઈટો છે. આ અમારા ભાઈને શરદી જ થાય ને, આ નળ ઉપરથી ચાંદલો ઉખાડી લ્યો, નહીતર અમારા ભાઈને શરદીમાંથી ન્યુમોનિયા થાય. અને ચાંદલો એટલે પતિ બરાબર. પણ અમુક બહેનો તમે જોજો, એ ચાંદલો જે હોય ને એ ચાંદલો નો હોય, નાનકડો એવો નાગ હોય. આ તમારા ભાઈ ફૂંફાડા મારે એવા. અમુક બહેનો તો ચાંદલા ઉપર બીજો ચાંદલો, 2 ચાંદલા લગાડીને નીકળે, બોલ. ચાંદલો એક જ હોય. હવે તો કેવું આમ શાક માર્કેટમાં 2 બેન ભેગા થઈ જાય કે કાં કાંતા કેમ છો ને કાં શાંતા કેમ છો ને. પછી શાંતા કે લે કાંતા તારો ચાંદલો પડી ગયો લાગે. પડી ગયો? લાય તારો લગાવ. કોકના ચાંદલે ઘર નો હાલે. પણ હવે યુગ પરિવર્તન આવ્યું છે સાહેબ. હવે આ બધું સહજ સ્વીકાર્ય છે. યુરોપિયન આવ્યો હતો ઇન્ડિયા ફરવા માટે, ગેટવે ઓફ ઇન્ડિયા જોતો હતો, અને એમાં એક બેનના કપાળમાં મોટો રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો જોઈ ગયો. યુરોપિયનને બહુ અચરજ થયું, કારણ કે ત્યાં તો કોઈ ચાંદલા કરતું નથી. એટલે એણે બહુ નિર્દોષ ભાવે પેલા બેનને જ પૂછ્યું કે મેડમ, એક્સક્યુઝ મી મેડમ, વોટ ઇઝ ધીસ? આ શું છે? એનો ધણી સાંભળી ગયો. ચાંદલો એટલે પતિ બરાબર. એના ધણીને મારી જેમ અંગ્રેજી આવડે નહીં, પણ બોલવા જોઈ. એટલે ઈ વચ્ચે પડ્યો. ઈ કે ધીસ ઇઝ મી. ઈ કપાળમાં ચોઈટો ઈ હું છું. ઓલા યુરોપિયન ને બહુ અચરજ થયું. ઈ કે આ બેન હારે વાત કરું ના દાઢી વાળો કોણ વચ્ચે પડ્યો? એટલે યુરોપિયને પેલા બેનને જ પૂછ્યું કે મેડમ, હુ ઇઝ ધીસ ગાય? ત્યાં તો ઓલા બેને યુરોપિયન ને ફડાકો માર્યો, મારા બળદ ને તું ગાય કે? હી ઇઝ નોટ ગાય, હી ઇઝ બળદ. યુરોપિયન વહેલી ટિકિટ કરાવીને
યુરોપ ભેગો થઈ ગયો હોય કે આ દેશમાં બહુ ઊંડું નહીં ઉતરાય. કારણ કે આ આપણે ત્યાં ચાંદલાની મજા છે. હું છે ને હું કાર્યક્રમોમાંથી મોડો આવું એટલે સ્વાભાવિક છે કે હું બહુ વહેલો જાગી ન શકું, એટલે ક્યારેક 7 વાગ્યે ક્યારેક 8 વાગ્યે, 8 થી મોડું ન કરું તો 8 વાગ્યે ક્યારેક હું બહાર મારા ઘરની બહાર ઓટે બેઠું બેઠું બ્રશ કરતો હોઉં. અમારે એક સવિતા માસી અમારા પાડોશમાં રહે છે. એ માસી દરરોજ મંદિર જતા હોય ને હું બેઠું બેઠું બ્રશ કરતો, એટલે હું માસીને કહું કે માસી જય શ્રી કૃષ્ણ. એટલે માસી વળી પાછા મને કે જય શ્રી કૃષ્ણ. આ અમારો કાયમનો ક્રમ. પણ મેં આમ જોયું ને અચાનક માસી છે ને મોટો રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો કરે, પણ દિવસે દિવસે ચાંદલાની સાઈઝ નાની નાની થતી જાય. એ મેં બરાબર ઓબ્ઝર્વ કર્યું. રૂપિયામાંથી 8 આના જેવડો થયો, 8 આનામાંથી 4 આના જેવડો થયો. એક દી તો હાવ ટપકું થઈ ગયું. એટલે મેં કીધું માસી જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું માસી ચાંદલો કેમ હાવ ટપકું થઈ ગયો? ત્યાં તો માસી ગળગળા થઈ ગયા કે તારા માસાની તબિયત ક્યાં સારી રહે. માસાને બાટલા ચડાવ્યા, એમાં ચાંદલો હાવ ટપકું થઈ ગયું. પછી મારે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાનું બન્યું. 2 મહિના રોકેનું પાછો આવ્યો ને પાછો ઓટે બેઠો બેઠો બ્રશ કરતો હતો ને માસી નીકળ્યા. મેં કીધું માસી જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં આમ કપાળમાં જોયો ને તો ઓરિજિનલ સાઈઝનો રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો થઈ ગયેલો. હું બહુ રાજી થઈ ગયો. મેં કીધું માસી, કીધું માસાની તબિયત ઓલરાઈટ થઈ ગઈ લાગે. મને કે એ તો ગુજરી ગયા, પછી નવા વસાવ્યા ને. 2 મહિનામાં આખો મુદ્દો ફેરવી નાખ્યો. બોલો. અમદાવાદની અંદર એક ભાઈને હાર્ટના વાલ્વની તકલીફ હતી ને એના ઘરને આવીને મને કીધું, મને કે જગદીશભાઈ હું તમારા ગામની છું એટલે તમારી બેન થાવ અને તમારા બનાવીને આ તકલીફ છે, પણ ઓપરેશનમાં 2.5 લાખ રૂપિયાનો ખર્ચ છે. જો તમે એકાદ પ્રોગ્રામ કરી દો જમાવટ થઈ જાય. એટલે મેં કીધું આ તો બહુ પુણ્યનું કામ છે બેન. અને પ્રોગ્રામ કર્યો ને 2.5ની જગ્યાએ 5 લાખ રૂપિયા ફાળો થઈ ગયો. 6 મહિના પછી ઈ બેન મળ્યા. એમને મેં પૂછ્યું, મેં કીધું હવે તમારા ઘરેથી મારે બનાવીની તબિયત કેમ છે? મને કે ફાળો થોડોક વધારે થઈ ગયો ને પછી વાલ્વને બદલે તમારા ભય જ બદલાવી નાખ્યો. આખો મુદ્દો ફેરવી નાખ્યો. ખરેખર આવું કઈ બન્યું નથી મિત્રો, પણ આ બધી ચાંદલાને લગતી રમૂજ છે. અત્યારે છે ને બહેનો પોતાની સાડીના રંગ જેવો ચાંદલો લગાડે. હવે તો આ કોરોના કાળમાં પોતાની સાડીના રંગ અને પોતાના ડ્રેસના રંગ જેવા માસ્ક પહેરે. મેચિંગ હોવું જોઈએ. પુરુષો પણ આમ શર્ટ જેવા જ રંગની ટાઈ પહેરે. આપણે ત્યાં ફર્નિચર જેવા જ રંગના આમ બારીઓ અને પડદા લગાડેલા હોય. બહેનો છે ને એ આમ ક્રોકરી સેટ જેવા જ રંગના ટેબલ ક્લોથ રાખે. બધું જ આમ મેચિંગ હોવું જોઈએ. પણ મને એવું કહેવાનું મન થાય છે કે આવું તમામ પ્રકારનું મેચિંગ હોય, પણ પતિ અને પત્નીના સ્વભાવનું જો મેચિંગ ન હોય તો જીવન જીવવાની મજા નથી આવતી. અને ભલે કોઈ પણ પ્રકારનું મેચિંગ ન હોય, સાડી સાથે ચાંદલાનું મેચિંગ ન હોય, શર્ટ સાથે ટાઈનું મેચિંગ ન હોય, ફર્નિચર સાથે બારીના પડદાનું મેચિંગ ન હોય કે ક્રોકરી સેટ સાથે ટેબલ ક્લોથનું મેચિંગ ન હોય, પણ પતિ અને પત્નીના સ્વભાવનું જો મેચિંગ હોય ને તો જીવન જીવવાની બહુ મજા આવે મિત્રો. એટલે એક પુરુષોના ચાંદલાની વાત કરી અને પછી આજના એપિસોડને વિરામ આપીએ મિત્રો. આ બધી બહેનોના ચાંદલાની વાત હતી. હવે ભાઈઓને થાય ઈ ચાંદલા. એકવાર એક કાર્યક્રમની અંદર હું ગયો ને તો જેમણે કાર્યક્રમ રાખ્યો તો ઘરધણી પોતે અમને આમ કંકાવટી હાથમાં રાખીને આમ આંગણામાં જ ઉભેલા, અમને સરસ મજાનો લાલ કંકુનો ચાંદલો કર્યો ને બાજુમાં જ એમના ઘરેથી એમનું અડધું અંગ ઈ પાછા હાથમાં ચોખા લઈને ઉભેલા. ઈ બેન પોતે અમને આમ ચોખા ચોડે અને એની બાજુમાં નોકર ઉભેલો, ઈ પાછો આમ થાળીની અંદર આઈસ્ક્રીમના કપ લઈને ઉભેલો. ઈ આમ તરત જ આઈસ્ક્રીમના કપનો થાળ લંબાવે. હું તો ગળગળો થઈ ગયો. મેં કીધું આ 3000 કાર્યક્રમો કર્યા પણ આવો વિવેક ક્યાંય ન પાડ્યો. અદ્ભુત. ઘરધણી પોતે ચાંદલો કરે ને એના ઘરેથી એમની પત્ની ચોખા ચોડે, આ તો અદ્ભુત કહેવાય. પણ ઓલો નોકર જે હતો ને એ પાછો વર્ષોથી
મારા કાર્યક્રમો સાંભળે ને મારા વિડીયો જોવે ને મારો થોડોક આશિક થઈ ગયેલો એટલે એ મારી પાછળ આવ્યો. મને કે બહુ હરખાઈ ન જાતા. મેં કીધું કેમ? મને કે આમાં વિવેક જેવું કાંઈ નથી હો. અરે મેં કીધું હોતા હશે ભલામણ ઘરધણી પોતે ચાંદલો કરે. મને કે વિવેક નથી, આ ચાંદલો કર્યો હોય ને એને બીજી વખત આઈસ્ક્રીમ આપવાનો નથી. મને કે મોટા દીકરાના લગ્ન હતા ને ત્યારે માણસો 5-5 કપ ઉલાળી ગયા. ખાલી 300 માણસોનું બોલાવ્યા હતા ને તો 4 વાર આઈસ્ક્રીમ મગાવવો પડ્યો. 1286 કપ ખાઈ ગયા. એટલે આ નાના દીકરાના લગ્નમાં આ આઈડિયા માર્યો છે. અને આ તમને આ ચાંદલો કર્યો એમ માનો છો કે આ કંકુનો છે? મેં કીધું તો શેનો છે? અરે મને કે ઓઇલ પેન્ટનો છે. આ ચાંદલો મને કે અઠવાડિયા સુધી નહીં જાય. તમે 5 દી પછી આમ બજારમાંથી નીકળશો ને એટલે અમારા શેઠ આમ દુકાનના થડે બેઠા બેઠા કહે છે કે જો આપણા ઘરે આઈસ્ક્રીમ ખાઈ ગયો એ જાય, જો જાય. શું માણસો અદ્ભુત આઈડિયા કરે છે મિત્રો. એટલે ભાઈઓના ચાંદલાની અને બહેનોના ચાંદલાની રમૂજ સાથે આજનો આ રવિવારનું રંજન એપિસોડ આપણે ચલાવ્યો. આવી જ કોઈ વાત લઈને આવતા રવિવારે ફરી હાજર થઈ જઈશ રાત્રે બરાબર 9 ટકોરે. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો અને ખાસ કરીને નિરોગી રહેજો.